15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. 62 વર્ષથી ઉપરના 16 નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા તેઓનું આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમજવા અને જાણવાના હેતુ સાથે 2 જાન્યુઆરી અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા આમોદ ખાતે આવી પહોંચી હતી. જે દાંડી યાત્રાનું શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું. મહાત્મા ગાંધીજીએ 1930માં કરેલી દાંડી યાત્રાના રૂટને જોવા, સમજવા અને જાણવાના હેતુ સાથે દાંડી યાત્રામાં ભારતીય આર્મીના 16 નિવૃત્ત જવાનો દાંડી યાત્રામાં જોડાયા હતા, જે ભારતના અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતા અને હાલ તેઓ સરકારના અલગ અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે સરકારી શાળાના બાળકો સાથે તેઓએ વાર્તાલાપ કરી ગાંધીજીના જીવન મૂલ્યો વિશે હળવા અંદાજમાં ચર્ચા કરી હતી. દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું આમોદના બીઆરસી આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ સંચાલક ભરત વાઘેલા અને ઇબ્રાહિમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીનું સ્વાગત કરાયું હતું. पालेज टाइम्स भरूच। जी सर, आपका नाम? मेरा नाम कर्नल जयचंद्र नायर है। हाँ सर, आपका मेरे साथी हैं लेफ्टिनेंट नारायणपुरी। सर, आप दांडी यात्रा कहाँ से निकली है, क्यों निकली है, ऐसा कुछ बताएंगे? अच्छा, हम सारे जो हैं टोटल 16 वेटरन्स हैं जो आर्मी में के बाद अपना टेन्योर करने के बाद हम रिटायर हो चुके हैं और हम सब 62 से ऊपर हैं हमारी उम्र। और हम दांडी मार्च हमने सबने इरादा किया था कि हम जो गांधी जी ने जो 1930 में इन्होंने दांडी पर किया था उसको दोबारा उसको रूट को देखें कि उन्होंने कैसे किया था, क्यों किया था। इसी प्रकार हमने 16 मिलके हमने ये दांडी का विचार किया है और 3 जनवरी से हमने शुरू किया है और 15 जनवरी को हम दांडी में शुरू खत्म करेंगे। आपके साथ कौन कौन है सर, कितने आदमी? सारे आर्मी ऑफिसर्स हैं जो रिटायर हो गए हैं, टोटल 16 हैं हम सब और अलग अलग जगह से आए हैं भारत से। कोई चेन्नई से है, कोई पुणे से है, कोई दिल्ली से है, अलग अलग जगह से हैं। सर, आपका दांडी यात्रा का कुछ उद्देश्य क्या है? उद्देश्य ये है कि हम इस जनरेशन जो हमारी जनरेशन है वो हम उनके जो उन्होंने जो किया है 1930 में लड़े उसके लिए, इंडिपेंडेंस के लिए, वो हम विचार सोचते हैं कि हम क्यों करें, किस प्रकार हम उन्होंने किया है उसके हम विचार करना चाहते हैं। वो पर्सनल हमारा इंटरेस्ट है। ओके सर, थैंक यू। थैंक यू।